નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી લર્નિંગ હબમાં હું ભરત તરસારી આપનું સ્વાગત કરું છું। આજના વિડીયો લેક્ચરની અંદર મિત્રો પ્રવાહ વિદ્યુતની અંદર ખૂબ અગત્યનો ટોપિક ઓહમનો નિયમ અને એમના આધારિત જુદી જુદી ભૌતિક રાશિ જેમ કે અવરોધ, વાહકત્વ, વાહકતા, અવરોધકતા, મોબિલિટી એનો આપણે અભ્યાસ કરીશું મિત્રો। તો ખૂબ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે। ઓહમનો નિયમ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલ કોઈ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે તે વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ લાગુ પાડેલા તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનો ગુણોત્તર અચળ હોય છે। એટલે મિત્રો ધારો કે તાર છે, બરાબર છે। હવે આના બે છેડા વચ્ચે આપણે 4 વોલ્ટ લાગુ પડ્યો અને પ્રવાહ 2 એમ્પિયર પસાર થાય છે, તો 4/2 ધારો કે અચળ 2 આવ્યું। હવે આપણે વોલ્ટેજ 10 વોલ્ટ લાગુ પાડ્યો તો ઓટોમેટિક પ્રવાહ એટલો થઈ જાય કે જેથી કરીને 10/5 એટલે 2 જ રહે। આ ગુણોત્તર શરૂઆતમાં જે હોય ને વોલ્ટેજ અને પ્રવાહનો ગુણોત્તર એ 2 તો ખાલી ઉદાહરણ લીધું છે, કોઈ પણ એક કોઈ મૂલ્ય હોય એટલું ને એટલું રહે છે, અથવા તો વોલ્ટેજ પ્રવાહના સમપ્રમાણમાં હોય છે। વોલ્ટેજ વધારે એમ પ્રવાહ એટલા પ્રમાણમાં વધે, તો એનો ઓહમનો નિયમ કહેવાય છે। ઓહમ વૈજ્ઞાનિકનું નામ છે। આ અચળને આ જે અચળાંક મળે એને અવરોધ કહેવામાં આવે છે, રેઝિસ્ટન્સ કહેવાય। એટલે R = V/I, આરનો SI એકમ વોલ્ટ પ્રતિ એમ્પિયર છે અને પારિમાણિક સૂત્ર મિત્રો 12-32 છે। વોલ્ટ વોલ્ટ એટલે શું આવશે? W/Q, જૂલ પ્રતિ કુલમ। જૂલ એટલે M1L2T-2, કુલમ એટલે T1A1। તો શું આવે મિત્રો? કુલમ એટલે Q = IT પરથી। ચલો આનો સાદુરૂપ આપો, M1L2T-3A-1 આ છે વોલ્ટનું પારિમાણિક સૂત્ર। વિદ્યુતમાં બહુ સૌથી અગત્યનું પારિમાણિક સૂત્ર હોય તો વોલ્ટેજનું 12-31 યાદ રાખજો। એટલે આની અંદર શું થાય, ઉપર મૂકો 12-31 છેદમાં એમ્પિયર માટે A1 એટલે મિત્રો શું થયું 12-32। અવરોધ R નું મૂલ્ય V અને I પર આધારિત નથી। બહુ સરસ મજાનું વાક્ય છે। ઘણાને એમ થાય સૂત્રમાં V અને I પર તો છે જ, પણ સેપરેટ ચેન્જ કરો તો અને એક સાથે જ જો બેનો ગુણોત્તર વધે, બરાબર, એના ગુણોત્તર પર આધારિત છે। V અને I ઉપર અલગ અલગ રીતે આધારિત નથી અને તે વાહકના પરિમાણ, લંબાઈ, ત્રિજ્યા જેવા પરિમાણ, વાહકની જાત અને તાપમાન પર આધાર રાખે છે। અને હા મિત્રો, તાપમાન વધે તો શું થાય મિત્રો? અવરોધ વધે છે। યાદ રાખજો, વાહકના તાપમાન વધે ધાતુનો તો અવરોધ વધે છે। અને અવરોધ કેવી રીતે આધાર રાખે છે? તો કે લંબાઈના સમપ્રમાણમાં હોય અને ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય, જ્યાં પણ આગળ આપણે જોઈશું। વાહકત્વ અવરોધના વ્યસ્તને વાહકત્વ કહેવાય છે। G વડે દર્શાવાય 1/R અને એનું પારિમાણિક સૂત્ર અવરોધનું વ્યસ્ત છે। 12-32 હતું ને અવરોધનું, તો -12-32 આવશે। વાહકત્વનો આધાર પણ વાહકના પરિમાણ, વાહકના દ્રવ્યની જાત અને તાપમાન પર આધાર જ રાખે છે। નેક્સ્ટ મિત્રો ભૌતિક રાશિ છે અવરોધકતા અને વાહકતા। ખૂબ અગત્યની ભૌતિક રાશિ છે પ્રવાહ વિદ્યુતની અંદર। તો પ્રયોગો દ્વારા એવું જાણી શકાયું છે કે જે અવરોધ છે આપણે કીધું પરિમાણ પર આધાર રાખે છે। કેવી રીતે આધાર રાખે છે? તો કે લંબાઈના સમપ્રમાણમાં અને ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણ। જેમ તારની લંબાઈ વધુ એમ અવરોધ વધુ, અને જેમ જાડો તાર એમ અવરોધ ઓછો, ક્ષેત્રફળ વધુ અવરોધ ઓછો। ભાઈ આપણે સંયુક્ત ચલન લઈએ મિત્રો, R ચલે છે L/A, ચલે છે કાઢી અચળાંક મૂકું ρL/A। જ્યાં રોને અવરોધકતા કહે છે। શું કહેવાય? અવરોધકતા। કરતા બનાવીએ ρ = RA/L। હવે જો મિત્રો L 1 એકમ લ્યો, A 1 એકમ લ્યો તો ρ = R। એકમ લંબાઈ અને એકમ ક્ષેત્રફળ દીઠ
એકમ લંબાઈ અને એકમ ક્ષેત્રફળ દીઠ વાહકના અવરોધને અવરોધકતા કહેવાય છે. અને બીજા બે એક્સ્ટ્રા સૂત્રો છે મિત્રો. આ છે ને અવરોધનું સૂત્ર, એમાં ઉપર નીચે LL વડે ગુણું અને L² અને AL. ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે શું થાય? કદ. અને અહીંયા ઉપર નીચે AA વડે ગુણું તો AL એટલે કદ. ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ કદ નીચે. એટલે અવરોધ છે, કોઈ તારના ખેંચવામાં આવે તો કદ તો અચળ જ રહે, તો આપણે R ચાલે છે L² લેવાનું, અને ક્ષેત્રફળ હોય તો R ચાલે છે 1/S². બહુ સરસ મજાના MCQ આધારિત પૂછાય છે મિત્રો. અવરોધકતાની ડેફિનેશન હમણાં આપણે જોયું. એકમ લંબાઈ અને એકમ આડછેદના ક્ષેત્રફળ દીઠ બે એક એકમ લઈ લો. એકમ લંબાઈ અને એકમ આડછેદ ધરાવતા વાહકના અવરોધને અવરોધકતા અથવા વિશિષ્ટ અવરોધ કહેવામાં આવે છે. રો વડે દર્શાવાય. તેનો એકમ ઓહમ ઇન્ટુ મીટર છે. કારણ આમનો એકમ મિત્રો શું છે? ઓહમ. આમનો એકમ મીટર² છેદમાં મીટર, તો ઓહમ ઇન્ટુ મીટર છે. પારિમાણિક સૂત્ર ઓહમનું શું જોયું હતું? 12 - 32, બરાબર. મીટર માટે L1 એટલે 13 - 32 થયું. જો તે વાહકની દ્રવ્યની જાત, તાપમાન અને દબાણ પર આધારિત છે. આમાં પરિમાણ ન આવે, કારણ કે પરિમાણ તો એક એકમ લઈ લીધા આપણે. લંબાઈ 1 એકમ, ક્ષેત્રફળ 1 એકમ, એટલે પરિમાણ નીકળી જાય છે. વાહકતા નેક્સ્ટ ભૌતિક રાશિ. તો અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહેવાય છે. 1/ρ એના વ્યસ્તને. હવે આપણે રોનું શું જોયેલું? રોનું આપણે જોયેલું ને હમણાં. R = ρL/A એટલે ρ RA છેદમાં L. આનું વ્યસ્ત કરી નાખો તો શું આવશે મિત્રો? એ જો જરા ભૂલ છે. આનું વ્યસ્ત એટલે L/RA. ઓકે. એનો એકમ ઓહમ પ્રતિ મીટર. આનો એકમ 1/Ω મીટર છે. 1/Ω એટલે મો કહેવાય, મો પ્રતિ મીટર. અથવા સાયમન વૈજ્ઞાનિકનું નામ છે, સાયમન પ્રતિ મીટર. અને પારિમાણિક સૂત્ર પહેલાનું રોનું શું છે? 13 - 32, તો આમાં -13 છે, વ્યસ્ત છે એટલે. અને મિત્રો સંપૂર્ણ વાહક દ્રવ્યની અવરોધકતા 0 હોય છે. અવરોધ નડે જ નહીં. ગમે એટલો પ્રવાહ દાખલ કરો, પસાર થઈ જાય છે. એટલે સંપૂર્ણ વાહક દ્રવ્ય. જોકે કાલ્પનિક છે અને વાહકતા અનંત હોય છે. જ્યારે સંપૂર્ણ અવાહકના દ્રવ્યની અવરોધકતા અનંત અને મિત્રો વાહકતા 0 હોય છે. અસમાન બાજુવાળા ઘનના વાહકનો અવરોધ તેની લંબાઈ અને આડછેદના ક્ષેત્રફળ પર આધાર રાખે છે. આપણે ઘનને જુદી જુદી રીતે વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડીએ તો કેવી રીતે મિત્રો અવરોધ થાય? તો બહુ સરસ મજાનું આકૃતિની અંદર દર્શાવ્યું છે, તમે જોઈ શકો. ધારો કે આ ઘન છે, બરાબર, લંબઘન છે. હવે આ જે લંબાઈ છે એના બે છેડા વચ્ચે વોલ્ટેજ લાગુ પાડ્યો તો અહીંયા આપણે બેટરી જોડી દીધી, તો અહીંયા શું થાય? આ ધન છેડો, આ ઋણ છેડો. એટલે લંબાઈના સમપ્રમાણમાં આવી રીતે પ્રવાહ પસાર થાય. તો આડછેદ મિત્રો શું થાય? તો આડછેદ આ થાય કે ના થાય? B×C. એટલે અહીંયા અવરોધ શું આવશે? આપણું સૂત્ર છે R = ρL/A. તો અહીંયા લંબાઈ તરીકે મિત્રો શું આવે? લંબાઈ તરીકે એ આવશે, અહીંયા એ. અને આડછેદના ક્ષેત્રફળ તરીકે, આડછેદનું ક્ષેત્રફળ થયું B×C. જો આપણે નેક્સ્ટ અહીંયા એના સૂત્રો મૂક્યા છે. લંબાઈ તરીકે ક્ષેત્રફળ B×C. R = ρL/A. એટલે ρL ને બદલે A, બરાબર છે. એ એટલે લંબાઈ માટેનો સ્મોલ a છે. અને અહીંયા મિત્રો ક્ષેત્રફળ છે B×C છે. એ જ રીતે
તમે જોઈ શકો કે આવી રીતે જો આપણે બેટરી જોડી હોય તો આ લંબાઈને બદલામાં આવે છે, આ બે છે ને એ લંબાઈના બદલામાં, અને આ ક્ષેત્રફળ થાય કયું? એક્રોસ સી. એક્રોસ સી મિત્રો ક્ષેત્રફળ થશે. કેમ? તો કે આપણે તો આડછેદ હોય ક્ષેત્રફળ લેવાનું હોય, એટલે અહીંયા તમે જોઈ શકો બીજાની અંદર એક્રોસ સી લંબાઈ બી. અને આ જ રીતે મિત્રો આવી રીતે જો આપણે તારને જોડ્યો હોય પાછળની બાજુ, એટલે કે કયું આવશે? સી. તો એવા સંજોગોમાં શું આવશે મિત્રો? એ ક્રોસ બી એમનું ક્ષેત્રફળ આવશે. તો મિત્રો આપણે આ ટોપિકની અંદર ચોથી ભૌતિક રાશિ તો યાદ રાખજો મિત્રો. પેલું કયું? અવરોધ. બીજું વાહકત્વ, અને કન્ડક્ટન્સ પણ કહેવામાં આવે છે. ઓહમ, પછી 1/μ ઓહમ એટલે મો પણ કહેવાય, સાયમન પણ કહેવાય, પછી અવરોધકતા, પછી મિત્રો વાહકતા. આ 4 ભૌતિક રાશિ જોઈ. નેક્સ્ટ આપણે આની મર્યાદા જોઈએ છે. ઓહમના નિયમની ટોટલ છે મિત્રો મર્યાદા છે ને એ સેમી કંડક્ટર આધારિત છે. સેમી કંડક્ટર મિત્રો આપણે 12ની અંદર જ ચેપ્ટર આવે છે. ટોટલ મર્યાદા એમના આધારિત છે, કારણ કે ઓહમનો નિયમ છે ને એમાં વી વિરુદ્ધ આઈનો આલેખ સુરેખ હોય છે આવી રીતે. પણ તમે અહીંયા નિહાળી શકો કે ઘણીવાર સેમી કંડક્ટર રચના એવી છે કે એમાં સિલિકોન અને જર્મેનિયમ હોય છે. હવે એનું વોલ્ટેજ વધારતા જાઓ, તાપમાન વધે ધીમે ધીમે, અને એક સમય એવો આવે કે સહસંયોજક બંધમાં ભંગાણ સર્જાતા એક સાથે ઇલેક્ટ્રોન અને હોલના જોડકા એ પ્રવાહની અંદર ઉમેરાઈ જાય અને પ્રવાહ એકાએક વધી જાય. હા મિત્રો, ત્યારે આલેખ સુરેખ હોતો નથી, એટલે કે જે પ્રવાહ છે એ વોલ્ટેજને સમપ્રમાણમાં હોતો નથી. આવા સંજોગોની અંદર ઓહમના નિયમનું પાલન થતું નથી. એનું ઉદાહરણ છે ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટર. સવિસ્તૃત મિત્રો સેમિકન્ડક્ટરની અંદર ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટરનો તમે આગળ અભ્યાસ કરશો. નેક્સ્ટ મર્યાદા પણ એવી જ છે મિત્રો. પીએન જંકશન ડાયોડની અંદર પણ ઓહમના નિયમમાં શું હોય કે વોલ્ટેજ વધારો પ્રવાહ વધે, વોલ્ટેજ ઘટાડો પ્રવાહ ઘટે. તો આની અંદર શું થાય? સમપ્રમાણમાં વધઘટ થાય. તો આમાં સમપ્રમાણમાં પીએન જંકશન ડાયોડમાં એવલાન્ચ ડાયોડ અને જેનર ડાયોડ એમાં એકાએક પ્રવાહ વધી જાય અને એકાએક પ્રવાહ ઘટી જાય છે. ત્યારે પણ મિત્રો ઓહમના નિયમનું પાલન થતું નથી. અને નેક્સ્ટ મિત્રો મર્યાદા છે ટનલ ડાયોડ. ટનલ ડાયોડમાં શું હોય કે વોલ્ટેજ વધારતા જાઓ તો વળીને વળી એકનો એક પ્રવાહ મળે છે. તમે જુઓ કે વોલ્ટેજ આના કરતાં વધુ છે, આમના કરતાં વધુ છે, તો પ્રવાહ સતત વધવો જોઈએ, પણ અહીંયા તમે જુઓ પ્રવાહ એકનો એક મળે છે. તો આ ટનલ ડાયોડની અંદર પણ ઓહમના નિયમનું પાલન થતું નથી. અને હા મિત્રો, કદાચ તમને આ શબ્દો બધા નવા લાગતા હશે, ટ્રાન્ઝિસ્ટર, સેમિકન્ડક્ટર, ડાયોડ, પીએન જંકશન ડાયોડ, ટનલ ડાયોડ, પણ હા મિત્રો, જ્યારે આપણે સેમિકન્ડક્ટર ચેપ્ટર અભ્યાસ કરીશું ત્યારે આ શબ્દો તમારા માટે એકદમ ઇઝી બની જશે. નેક્સ્ટ છે આપણે 5મી ભૌતિક રાશિ છે ડ્રિફ્ટ વેગ, અને 6ઠ્ઠી ભૌતિક રાશિ છે મોબિલિટી. તો જોઈએ મિત્રો, એ આડછેદવાળા એલ લંબાઈના વાહકના 2 છેડા સાથે 20 વોલ્ટની બેટરી જોડતા વાહકમાં રચાતો પ્રવાહ એ વીડી પર કેવી રીતે આધાર રાખે છે? તો I is equal to એની વીડી એ આવશે. ડ્રિફ્ટ વેગ મિત્રો શું છે એ જરાક અહીંયા તમને ટૂંકમાં સમજાવું છું. આ ધાતુ પદાર્થનું બંધારણ છે. ધાતુ પદાર્થના બંધારણમાં ફિક્સ ધન આયન હોય. ધારો કે આપણે એલ્યુમિનિયમનો તાર લઈએ તો બધા એલ્યુમિનિયમના તાર હોય. એમાં જે ઇલેક્ટ્રોન છે ને મિત્રો, એ પોતાની ઉર્જા અનુસાર અસ્તવ્યસ્તમાં ગતિ કરતા હોય છે. ધારો કે કોઈ ઇલેક્ટ્રોન એથી બી સુધી ગતિ કર્યું. અત્યારે બેટરી નથી જોડી, હવે આપણે બેટરી લાગુ પાડીએ ને મિત્રો, આ બાજુ ધન ને અહીંયા ઋણ લઈ લઈએ. ચાલો, એટલે વિદ્યુત ક્ષેત્ર રચાય ધનથી ઋણ તરફ.
વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં ઇલેક્ટ્રોન પર બળ લાગે છે અને બળ લાગે એટલે એનો ગતિપથ જે A થી B હતો એના બદલે થોડોક આમ દૂર વધારે જાય છે A થી B ડેશ. તો ક્ષેત્રની ગેરહાજરીમાં ઇલેક્ટ્રોન કેટલું સ્થાનાંતર કરતો હતો? A થી B સુધી. ક્ષેત્ર લગાડ્યું, બેટરી આપણે લગાડી તો A થી B ડેશ સુધી ગતિ કરે છે એટલે B થી B ડેશ સુધી જે અસરકારક સ્થાનાંતર કરે છે ને એને અનુરૂપ વેગને મિત્રો ડિપ્ટ વેગ કહેવાય છે. ડિપ્ટ વેલોસિટી એટલે VD વડે દર્શાવાય છે. એનો એકમ પણ મીટર પ્રતિ સેકન્ડ છે. અને મિત્રો પ્રવાહ સાથેનો સંબંધ છે I = NE/VDA. નેક્સ્ટ મિત્રો VD ના કરતા બનાવીએ છીએ. NA E છેદમાં જાય છે, I ના છેદમાં I. શું આવશે મિત્રો? અને આગળના વિડીયો લેક્ચરમાં જોયું J = I/A તો મેં જે મૂકી દીધા છે. ઉપરાંત જે બરાબર સિગ્મા I પ્રવાહ ઘનતા છે વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. સિગ્મા I NA વધુમાં મિત્રો સિગ્મા I = 1/ρ મૂકું છું. 1/ρ. બીજું એને બદલે V/L આવે છે સૂત્ર મિત્રો. V/L મૂકીએ તો અલગ અલગ આ બધા સૂત્રો મળે છે. અને આ ઉપરાંત વેગ એટલે પ્રવેગ ગુણ્યા સમય. જે ટોર્ક છે ને મિત્રો ટોર્ક એના રિલેક્સેશન સમય કહેવાય છે. અને પ્રવેગ એટલે બળ ભાગ્યા દળ. એટલે કેટલા સૂત્રો આપણને પ્રાપ્ત થાય છે તમે જોઈ શકો. આ પ્રવેગ એટલે બળ ભાગ્યા દળ, આ ટોર્ક, બીજું વેગ એટલે પ્રવેગ ગુણ્યા સમય. એટલે કેટલા સૂત્ર એકબીજા સાથે સંબંધ ધરાવે છે. અને ટોર્ક રિલેક્સેશન સમય છે મિત્રો. એટલે ઇલેક્ટ્રોન જે ગતિ કરતા કરતા અથડાય, ધારો કે પહેલો ઇલેક્ટ્રોન આયન સાથે 3 સેકન્ડે અથડાયો, પાછો બીજો ઇલેક્ટ્રોન 2 સેકન્ડે અથડાયો, ત્રીજો ઇલેક્ટ્રોન 5 સેકન્ડે અથડાયો, 3 વાર અથડાયો, તો ત્રણેયના સમયને 3 વડે ભાગાકાર કરો તો ઇલેક્ટ્રોનની આયનો સાથેની મિત્રો ધ્યાન રાખજો ડેફિનેશન રિલેક્સેશન સમય. ઇલેક્ટ્રોનની આયનો સાથેની બે ક્રમિક અથડામણના સરેરાશ સમયગાળાને શું કહેવાય છે? રિલેક્સેશન સમય ટોર્ક કહેવામાં આવે છે. ડ્રિફ્ટ વેગની દિશા લાગુ પાડેલા વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય છે. બહુ અગત્યનું છે મિત્રો. ધન વિદ્યુતભાર માટે જે VDની દિશા એક જ હોય છે. ઋણ વિદ્યુતભાર માટે જે અને VDની દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે. VD ચાલે છે એ પરથી મોટા વિદ્યુત ક્ષેત્રમાં ડ્રિફ્ટ વેગ મોટો હોય છે અને VD ચાલે છે 1/V. પેલા સૂત્રો ઉપરથી આડછેદના ક્ષેત્રફળમાં ડ્રિફ્ટ વેગ નાનો, બરાબર, મોટા આડછેદમાં ડ્રિફ્ટ વેગ નાનો, નાના આડછેદમાં ડ્રિફ્ટ વેગ વધુ હોય છે. જો વાહકનો વ્યાસ D બમણો કરવામાં આવે તો વાહકનો ડ્રિફ્ટ વેગ બદલાતો નથી. બહુ સરસ મજાનું છે મિત્રો. વાહકનો વ્યાસ D બમણો કરવામાં આવે તો ડ્રિફ્ટ વેગ બદલાતો નથી કારણ કે VD/E = I બરાબર I ના છેદમાં એને EV પરથી આ જોઈ શકાય છે. નેક્સ્ટ મિત્રો વાહકતા અને રિલેક્સેશન સમય સાથેનો સંબંધ. તો વાહકતા NE² ટોર્ક/m અને વ્યસ્ત કરો તો અવરોધકતા મળે છે M ના છેદમાં NE² ટોર્ક. ટોર્ક એટલે સરેરાશ મુક્ત પથ છેદમાં ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ. મેં જે ડેફિનેશન આપી હતી ને એના પરથી પણ લખી શકાય. વાહકનું તાપમાન વધતા RMS વેગ વધે છે પરિણામે રિલેક્સેશન સમય ઘટે છે. તાપમાન વધારો તો જે આયનો હોય ને કંપન વધી જાય એટલે અથડામણ ઝડપથી થવા લાગે છે એટલે રિલેક્સેશન સમય ઘટે છે. મોબિલિટી એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ વાહકમાં ઉદ્ભવતા ડ્રિફ્ટ વેગને મોબિલિટી કહેવાય છે. હમણાં આપણે જે VDનું સૂત્ર જોયું બરાબર છે એ મૂકીએ. બરાબર સિગ્મા/NE અલગ અલગ આપણે બધા સૂત્ર મૂક્યા છે. આ સિગ્માનું સૂત્ર મૂકીએ I/A. ઇલેક્ટ્રોન માટે NE શું થશે? આ કરતા બનાવીએ સિગ્મા બરાબર μNE. ઇલેક્ટ્રોન માટે E લગાડીએ અને હોલ માટે HH લગાડીએ તો અર્ધવાહક સેમિકન્ડક્ટરમાં વિદ્યુતનું વહન મિત્રો શાને લીધે થાય? ઇલેક્ટ્રોનને હોલને લીધે. ઇલેક્ટ્રોન એક બાજુ ગતિ કરતા હોય છે, હોલ વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય છે. આ બાજુ હોલ ગતિ કરતા હોય, આ બાજુ ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે. બંનેને લીધે વિદ્યુતનું વહન થાય. તો સેમિકન્ડક્ટર માટે વાહકતાનું આ સૂત્ર છે.
મોબિલિટી આના પરથી એકમ VD/E મીટર પ્રતિ સેકન્ડ. આનું શું આવે? વોલ્ટ પ્રતિ મીટર. એટલે મીટર ઉપર જાય, મીટર સ્ક્વેર વોલ્ટ સેકન્ડ. ઓકે. બીજું મોબિલિટીના આ સૂત્ર ઉપરથી એકમ સિગ્માને બદલે આપણે શું મૂકીએ? એની સ્ક્વેર ટોર્ક બાય એમ. બરાબર, એની ઉડી જાય, એક ઈ રહી, એ ટોર્ક બાય એમ. તો આના પરથી એકમ મિત્રો શું આવે છે? કુલમ સેકન્ડ પ્રતિ કેજી. જુદા જુદા મોબિલિટીના એકમ છે. મોબિલિટીના ત્રીજા સ્વરૂપ પરથી એકમ, આના પરથી એકમ જોઈએ. પીડીના બદલે મ્યુઈ, આના પરથી વ્યાખ્યા છે ને મ્યુની, એના પરથી VD/E પરથી. ચાલો આમાં મ્યુને કરતા બનાવો કે મ્યુનો એકમ એમ્પિયર. બરાબર, આ શું છે ખબર? એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા. તો સંખ્યા ઘનતા કહેવાય પ્રતિ મીટર ક્યુબ. બરાબર, ક્ષેત્રફળ મીટર સ્ક્વેર, વોલ્ટ પ્રતિ મીટર અને કુલમ. આના પરથી જો મિત્રો સાદુરૂપ આપીએ ને તો આવું આવે. એટલે મોબિલિટીના એકમ બહુ અગત્યના છે. તો મિત્રો આપણે આ ટોપિકની અંદર ખૂબ લાંબુ ચેપ્ટર હોય તો એક જ વિડીયો લેક્ચરની અંદર 6 ભૌતિક રાશિ અલગ અલગ લઈ લીધી છે. અવરોધ, વાહકત્વ, અવરોધકતા, વાહકતા, મોબિલિટી, ડ્રિફ્ટ વેગ, રિલેક્સેશન સમય, આ બધું જ મિત્રો આપણે એક જ વિડીયો લેક્ચરની અંદર આવરી લીધું છે. ખૂબ અગત્યનો વિડીયો લેક્ચર હોય મિત્રો, ભણવાનું ચૂકશો નહીં. થેન્ક યુ મિત્રો.